હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આ છે મોલી માછલીનું પોન્ડ. એટલે તમને ખબર હશે કે આની અંદર તમે મોલી માછલીના બચ્ચા તો રાખ્યા હતા. એટલે અમે તો બચ્ચા આપને જે દેખાય છે બધે બચ્ચા તો જોજે ઘણા બધા બચ્ચા હતા. એટલે 5 બચ્ચા તો મરી ગયા છે. અને કેમ કે તો મોલી માછલી તો 5 બચ્ચાને તો ખાઈ ગઈ છે. એટલે અત્યારે આમાં મોલી માછલીના બચ્ચા છે તો 11 બચ્ચા છે અત્યારે. અને કેમ કે આ જો મોલી માછલીનો પોન્ડ છે એટલે અમારે ટાંકી દઈ છત ઉપર હું. અને કેમ કે છત ઉપર તો જ્યાં તડકો પડે એટલે તો માછલીના પોન્ડમાં તો થાય સેવા થાય. એટલે એટલા માટે તો મોલી માછલીના બચ્ચા તો સેવા ને એવું બધું તો ખાય. એટલે કે મોલી માછલીના બચ્ચા તો જલ્દી તો થઈ જાય મોટા. અને એટલા માટે તો આ માછલીનું પોન્ડ ને તો છત ઉપર નાખી દઈશું. અત્યારે તો મોલી માછલીના બચ્ચાને કાઢી લાવશું. એટલે એટલા માટે તો લાવ્યો છું માછલીનું બાઉલ. એટલે બાઉલમાં બચ્ચા રાખશું બચ્ચાને. એટલે જોશું કે કેવડા બચ્ચા તો થયા છે મોટા. અને અત્યારે તો આમાં પાણી ભરાવશું પછી તો આ મોલી માછલીના બચ્ચાને તો કાઢી લાવશું બહાર. અને આમાં તો પાણી ભરી લાવશું. પાણી ભરી નાખ્યું છે. અને હવે તો બધા માછલીના બચ્ચાને તો પકડું છું. ને પકડીને આની અંદર તો બચ્ચાને પછી આપણે તો જોઈશું કે બચ્ચા કેવડા મોટા થયા છે. બધાએ બચ્ચાને પકડી લીધા છે. જોશું કે આપણે બચ્ચા તો કેવડા મોટા થયા છે. અને કેમ કે બચ્ચા તો 12 દિવસ છે બચ્ચાને. એટલે કેવડા મોટા છે તો જોઈશું કેમ બચ્ચા તો બધા બેઠા છે ને નીચે. એટલે આપણે એક કુદે ઉપર આવ્યું છે. એટલે હજી તો બીજા પણ આવશે ઉપર. એટલે જોઈશું કે આપણે અને બચ્ચું તો કેવડા મોટા થયા છે. અને બચ્ચા થોડા તો થઈ ગયા છે મોટા. હજી તો 12 દિવસની અંદર તો થોડા તો મોટા થઈ ગયા છે હજી. અને તો બીજા બચ્ચા દેખાય છે બધા બચ્ચા. હવે તો બધા બચ્ચા માછલીના બાઉલમાં રાખીશ બધી. અને હવે તો આ જો માછલીનું છે કેરેટ છે મારું ફ્રીજનું ખાનાનું કેરેટ છે. એટલે કે આ તો ખાનાને કાઢી લેશે બારે. અને પછી તો આજે અને માછલીનું પોન્ડ એટલે પોન્ડને તો સાફ કરી નાખું છું. અને પછી છત ઉપર રાખી દઉં છું. હવે ફ્રીજના ખાનાને કાઢી લીધું છે બારે. હવે તો આની અંદર છે મટકા ને પથારે તો એને તો કાઢી લઉં છું બહાર. હવે મટકાને બધાને કાઢી લીધા છે બહાર. અને પછી જોઈ લો આ માછલીના પોન્ડમાં તો કચરો છે. એટલે કચરાને કરી નાખી સાફ. અને પછી તો અને પાણી છે ને પાણીને ખાલી કરી નાખું છું. ને પછી તો આ પોન્ડને તો છત ઉપર લઈ જાઉં છું. ખાલી કરી નાખ્યું છે પાણી. હવે તો માછલીના પોન્ડને છત ઉપર લઈ જાઉં છું. માછલીના પોન્ડને છત ઉપર રાખી દીધું છે. ને આપણે સામે દેખાય છે મોલી માછલીના બચ્ચા. ત્યાં હું તમને તો સરખી રીતે લઈ જાઉં તો બતાવીશ મોલી માછલીના બચ્ચા. તો હવે તો આ માછલીના પોન્ડમાં તો પાણી ભરી નાખું છું. અને પછી જોઈ લો આવશે મટકું. એટલે મટકાને રાખી દઈશ. ને પછી જો સામે દેખાય છે એ કોટ જબલામાં મેં ભરીને રાખ્યા છે. એ પણ મટકા છે. મટકાને રાખીશ. અને આવડું આ છે મટકું તૂટેલું મટકું તો એને પણ
રાખી દઈશ. એટલે કેમ કે તો માછલીના બજા તો એમાં તો સંતાય. અને હવે તો આ માછલીના પોન્ડમાં તો ભરી નાખું છું પાણી ભરી નાખ્યું છે. અને આપણે જોઈશું કે સરખી કરી નાખું છું રેતીને. એટલે જો પછી તો આની અંદર તો મટકું છે રાખી દઉં છું. મટકા નહીં બધા તો દેખાતું નહીં હોય સરખું, કેમ કે તો તડકો ને છાંયો આવે છે એટલે આપણે તો બરોબર તમને દેખાતું નહીં હોય. એટલે કેમ કે તડકો ને છાંયો આવે છે એટલા માટે. અને પાણી તો ખરાબ પાણી તો ખરાબ થઈ ગયું છે, દેખાતું નહીં હોય સરખું. ને બધાને આપણે એટલે કરી નાખી સરખી રહેતી. એટલે કે જે મટકું છે આવડું મટકું, એટલે મટકાની તો રાખી દઉં છું. તો બધી ડેકોરેશન કરી નાખું છું એટલે માછલીના પોન્ડમાં. કરી નાખ્યું છે ડેકોરેશન. અને જો તેને બધું રાખી દીધા છે મટકાને. કાવડું આ છે મોટું મટકું, એટલે આની અંદર તો માછલીના બજા તો અંદર સંતાય. અને પછી તો માછલીના બજા પાણી તો થોડીક વાર ચોખ્ખું થઈ જાય. પછી તો માછલીના બજાને તો જવા દઉં છું અંદર. થોડીક વાર માછલીના બચાને જોઈને મોજ કરો બધાય. પાણી થઈ ગયું છે થોડું ચોખ્ખું. હવે તો માછલીના બચાને તો જવા દઉં છું. જવા દીધા છે માછલીના બચા. એટલે તમે જોવો છો કે આ માછલી બધી તો ગ્રુપમાં ત્યાં ફરે છે. એટલે કે મોલી માછલી ત્યાં ગ્રુપમાં રહે તો એવી તો માછલી છે. અને તો જોવો છો કે થોડાક બચા તો ઉપર છે, અને બીજા બચા તો મટકાની પાછળથી એની પાછળ બધા તો સંતાઈ ગયા છે. અને બીજા તો થોડાક બચા તો ઉપર તરે છે. જો બધા બચા આપના દેખાય છે ને, જો એને ફરે છે ને ગ્રુપમાં બધા બચા. એટલે કે મોલી માછલી, ગપી માછલી, તે એવી બધી તો માછલી છે ગ્રુપમાં રહે તો એવી બધી તો ઘણી બધી તો માછલીઓ આવતી હોય છે. માછલીના પોળમાં તો દઉં છું થોડુંક અપડેટ. એટલે કે જોઈએ મોસ્ટ માછલીઓ બધી. અને તો માછલી થતી જશે મોટી મોટી. ને તમે જોવો છો કે મોટી મોટી માછલી છે. એટલે ટાપા પણ ઘણો ઊંડો છે, 5 ફૂટનો ઊંડો છે. એટલે આપણે તો દેખાતી છે ને નાના માછલીઓ. અને કેમ કે માછલી પણ જો મોટી મોટી માછલી છે જો. એટલે કે કેટલી મોટી મોટી અંદાજિત તો 7 થી 9 ઇંચની તો માછલીઓ મોટી મોટી છે ને.